નમસ્કાર. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દીતલા ગામમાં એક અનોખું અને અદ્ભુત આંબાનું વૃક્ષ સૌનું ધ્યાન ખેંચી રહ્યું. પ્રગતિશીલ ખેડૂત ઉકા ભટ્ટીએ એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની અલગ અલગ કેરીઓ વિકસાવી અનોખો પ્રયોગ સફળ બનાવ્યો. આંબા પર આમ્રપાલી, નીલમ, દશેરી સહિત અનેક દુર્લભ અને લુપ્તપ્રાય કેરીઓની જાતો જોવા મળી રહી. પ્રાકૃતિક ખેતી અને કલમ પદ્ધતિથી વિકસાવાયેલા આ અનોખા વૃક્ષને જોવા ખેડૂતો અને કૃષિ પ્રેમીઓ દૂર દૂરથી દીતલા ગામે પહોંચી રહ્યા. નવાબી કાળની લુપ્ત થતી કેરીઓની જાતોને જીવંત રાખવાનો ઉકા ભટ્ટીનો પ્રયાસ હાલ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. હવે મારું નામ છે ઉકાભાઈ ભટ્ટી, ગામ દીતલા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. હવે મને એવો વિચાર આવ્યો કે આ જે આંબા તો બધે વાવે છે, પણ મને એવો એક આંબો વાવી અને એની ઉપર ઘણી જાતું થાય એવું મારો વિચાર છે. અત્યારે અંદર 14 પ્રકારની કેરી જાત મેં સડાવી છે. બહારથી ડોકા લાવી જુનાગઢ, આંધ્ર, જ્યાંથી અમુક સારી જાત જડે દેશી, એ બધી જાતો લાવીને મેં અંદર સડાવી છે. અને હાલમાં એમાં 14 પ્રકારની કેરી આવે છે. એમાં સિંદોરીઓ, ગુલાબીઓ, નાળિયેરો, વરિયાળીઓ, અહાડો, શ્રાવણીઓ, આવી બધી જે જૂની જાતું છે અને ઠેઠ દિવાળી લગી અંદર કેરી રહે છે. અને મેં અંદર ઉજેર્યું છે, એટલે આવનારી પેઢી જોઈ શકે કે આવી પહેલા 200 વર્ષ પહેલા જુનાગઢના નવાબ વખતની જે જાતું છે એ વતન પર ચડાવેલ છે. અમુક કેરી 2.5 કિલો. હા 100 ગ્રામની કેરી આવે છે ને 2 કિલાની કેરી આવે છે, અને 2.5 કિલા લગી કેરી થાય છે, અને ઠેઠ દિવાળી લગી રહે છે. ઈ કઈ કેરી છે? એ જે નામ છે નૂરજહાં, મોટા મોટી જાત, યુપીની.